નામ નહીં લઈ રહ્યો. વાવાઝોડા ઉપર વાવાઝોડા આવતા રહે છે અને આ કુદરતનો કહેર છે કે જે ખેડૂત ઉપર વરસી રહ્યો છે. સતત ચાલુ છે અને હવે એની હાલત શું છે તમને બતાવું છું. તો જો સાર તો એકદમ, હવે આનું સાર થશે કે નહીં કે શું થાય છે ખબર નથી. નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર સ્વાગત છે. મિત્રો આજે તારીખ છે 30/10/2025 અને આપણે આવ્યા છીએ જુઓ ચાર લેવા માટે. લગભગ અડધો કલાકથી ચાર લઈએ છીએ, પરંતુ વરસાદ પણ ચાલુ જ છે. 2-3 દિવસથી વરસાદ ચાલુ છે અને હવે મગફળી જેને પણ છે એને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. અને અત્યારે વરસાદ ચાલુ છે એટલા માટે આપણે અહીંયા બેઠા છીએ. તો મહારાજનું મંદિર છે જુઓ, અને આપણે અહીંયા લીમડા નીચે બેઠા છીએ. થોડા છાંટા ચાલુ છે. તો અત્યારે વરસાદ જે માવઠું થઈ રહ્યું છે તેના કારણે ખૂબ જ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. અને હું તમને મગફળી બતાવું કે જે હજી પણ લગભગ અઠવાડિયાથી કેમ કાઢેલી પડી છે અને હવે ખબર નહીં શું થાય છે એનું. જો મિત્રો, તો આપણે આવી ગયા છે એ ખેતરમાં કે જે ખેતરની અંદર મગફળી હજી પણ પડી છે. આપણું ઉત્તર ગુજરાતનું ગઢ ગામ છે અને બનાસકાંઠાની અંદર આવે છે. તો હું તમને પાછળના કેમેરાથી બતાવું છું કે જે મગફળી પડી છે એની શું હાલત છે. ચાલો, આ 3 દિવસથી પલળી રહી છે, વરસાદ સતત ચાલુ છે અને હવે એની હાલત શું છે તમને બતાવું છું. જુઓ, આપણે તો બનાસકાંઠાની અંદર જુઓ સાર તો એકદમ, હવે આનું સાર થશે કે નહીં કે શું થાય છે ખબર નથી. સાર તો લગભગ વરસાદ થાય એટલે બગડી જ જતી હોય છે અને કાળી તો થઈ જ જાય છે. જુઓ, સાર કાળી તો થઈ જ જઈ છે અને બગડવાની તૈયારી છે, પરંતુ વરસાદ રહેવાનું નામ નહીં લઈ રહ્યો. વાવાઝોડા ઉપર વાવાઝોડા આવતા રહે છે અને આ કુદરતનો કહેર છે કે જે ખેડૂત ઉપર વરસી રહ્યો છે. કાળી એકદમ, સાર તો એકદમ થઈ ગઈ છે. જુઓ, હજી 2 દિવસ જો કોરું કાઢે, હજી કાલની તો આગાહી છે જ. 2-3 દિવસ આગાહી તો છે જ હજી, અને 2-3 દિવસથી તો વરસાદ પડી જ રહ્યો છે લગાતાર. તો જોઈએ હવે શું થાય છે. તો મિત્રો, આપણે અહીંયા ખેતરમાં આવ્યા હતા જોવા માટે કે શું હાલત છે. કાકાનું વાયેલું ખેતર છે, ભાગ્ય તરીકે કાકા વાવે છે અને હવે એની હાલત શું થાય છે ખબર નથી. વરસાદ હજી પણ ચાલુ જ છે. ખેડૂતને પણ નુકસાન છે અને અમારા કાકા ભાગ્ય તરીકે છે, તો અહીંયા કાકાને પણ નુકસાન છે. તો અહીંયા વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય જવાન જય કિસાન.